પોરબંદર તાલુકાના આંબારામા ગામે વાડી વિસ્તારમાં જવા માટે તળાવ પર 3 જગ્યાએ પુલિયાનું ધોવાણ થયું છે, જેને લઈ ઘણા સમયથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા હતા। તે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પણ પ્રસારિત થયો હતો, ત્યારે આ સ્થળ પર અકસ્માત સર્જાયો છે। 3 જગ્યાએ પુલનું ધોવાણ થયું છે, જેને લઈને ઘણા સમયથી ખેડૂતોએ પુલિયાના બંને છેડે પીજીવીસીએલના વેસ્ટ પોલ રાખી પાટિયા ઉપર રાખી અવરજવર કરવાની વ્યવસ્થા રાખી હતી, જેમાં ગઈકાલે આંબારામા ગામના વાડી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ જોશી પ્રાથમિક સ્કૂલમાં મજૂરના બાળકોને લેવા જઈ રહ્યા હતા। તે દરમિયાન આ લાકડાના પુલ પર બેલેન્સ ચૂકી જતા બાઇક સહિત તે તળાવમાં ઊંડા પાણીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે જૂના મલબાનો લોખંડનો છેડો આવી જતા તેઓએ પકડી લીધેલ અને આ દરમિયાન અકસ્માતની જાણ થતા આજુબાજુના વાડી ખેતરોના ખેડૂતો દોડી આવ્યા હતા અને દોરડા નાખી સુરેશભાઈ જોશી તેમજ તેમના બાઇકને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા, જે તમામને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલે સારવાર અપાઈ હતી। મારું નામ મિલન જોશી, જ્ઞાતિ બરડાઈ બ્રાહ્મણ અને વાડી વિસ્તારમાં રહું છું। કેવું ગામ? ગામ આંબારાંબા। અને અમારે જે ગામમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં વચમાં રસ્તો ખરાબ હતો, ત્યાં રોડ ઉપર પુલિયાનું કામ હાલતું હતું, 6 મહિનાથી બંધ હતું ને એના ઉપર નાનકડું એવી અમને મારક આપ્યો હતો। તેના ઉપર મારા કાકાનું બેલેન્સ સુરેશભાઈનું બેલેન્સ વિખાઈ ગયું હતું, નદીમાં કાલે સાંજે પડ્યા હતા। આજુબાજુ લોકો અવાજ સાંભળતા એની મદદ રૂપે આવ્યા હતા અને એને બહાર કાઢ્યા હતા। એને નાની મોટી ઈજા થઈ હતી ને પ્રાથમિક સારવાર લીધી હતી। પછી તંત્રને જાણ કરી એટલે તંત્ર તાત્કાલિક આવી સવારે અને સાઈડમાં ડાયવર્ઝન આપ્યો છે, એ બદલ ગુજરાત ન્યૂઝનો આભાર। આ બનાવની ખેડૂતોએ ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાને જાણ કરતા રામદેવભાઈએ તાત્કાલિક જિલ્લા પંચાયતના એન્જિનિયરને જાણ કરી હતી, ત્યારે તંત્રનો સ્ટાફ દોડી ગયો હતો અને ડાયવર્ઝન સહિતની રસ્તાની કામગીરી હાથ ધરી હતી। આ સમસ્યા ગુજરાત ન્યૂઝમાં એકાદ મહિના પહેલા 2 વખત એ સમસ્યાનું પ્રસારણ કરાયું હતું, જે સમસ્યાનો ઉકેલ આવી જતા સુરેશભાઈ જોશીના પરિવારના મિલનભાઈ જોશીએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।